હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું જેઈ નીટના એકદમ એડવાન્સ લેવલના એક્ઝામ્પલ, ચેપ્ટર 5 સ્ટેટ્સ ઓફ મેટર. તો ફટાફટ ચાલુ કરીએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે, આપેલ નળાકાર પાત્રના એક છેડેથી NH3 વાયુ પસાર કરીએ અને બીજા છેડેથી HCl વાયુ પસાર કરવામાં આવે છે, તો સૌ પ્રથમ સફેદ ધુમાડો ક્યાં જોવા મળશે? તો સમજીએ, સફેદ ધુમાડો એટલે એ શું કહેવા માંગે છે. ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા એ છે કે સૌ પ્રથમ. ઓકે, કન્સેપ્ટ સમજવાનો. સૌ પ્રથમ સફેદ ધુમાડો મતલબ શું? તો આ બાજુથી જાય છે NH3 અને આ બાજુના છિદ્રમાંથી એન્ટર થાય છે કોણ? HCl. તો બંને ભેગા થશે ત્યારે શું બનશે? તો બંને ભેગા થશે ત્યારે બનશે NH4Cl. ઓકે, અને NH4Cl જે રહ્યો એ કેવો છે? સફેદ ધુમાડા યુક્ત છે, જેને કહેવાય વ્હાઇટ ફ્યુમિંગ. ફ્યુમિંગ એટલે કે ધુમાડા. શું કહેવાય છે? વ્હાઇટ ફ્યુમિંગ. એવું પણ લખેલું હોય. તો ખ્યાલ આવી ગયો. તો NH3 આ બાજુથી આવશે, આ બાજુથી HCl આવશે અને જ્યાં એ પ્રથમ મળશે ત્યાં આગળ સફેદ ધુમાડો જોવા મળશે. ઓકે, તો ફર્સ્ટ એ સૌથી પહેલાં ક્યાં મળે છે એ આપણે જોવાનું છે. તો ફિગર આપણને આપેલી હશે અને આ રીતેનું છે, બરાબર. અને આનું મધ્ય પોઈન્ટ આ છે એવું માને કહીએ, બરાબર. તો એમને એક પોઈન્ટ આપ્યો છે A, બીજો પોઈન્ટ આપ્યો છે B અને ત્રીજો પોઈન્ટ આપ્યો છે C. ઓકે, ચલો. અને આ છે બંનેનું મિડલ. કોણ? A. કીધું છે કે બંને એટલે કે વાયુઓ બંને ક્યાં મળશે એવું પણ પૂછે, અથવા તો શું પૂછે કે સફેદ ધુમાડો ક્યાં જોવા મળશે એવું પણ પૂછે. અને ઓપ્શન છે આપણી જોડે બિંદુ A પર, બિંદુ B પર, બિંદુ C પર, કે પછી આપેલો ડેટા જે રહ્યો કેવો છે? પૂર્ણ નથી, અથવા તો જે આપણને જે ડિટેલ આપી છે એ આપણે ક્વેશ્ચન એટલે કે આન્સર લાવવા માટે પૂરતી નથી, એવો ઓપ્શન આપેલો, અથવા તો આપેલામાંથી એક પણ નહીં, જે પણ હોય. તો આન્સર તમારો ABCમાંથી આવવાનો છે. તો વિચારીએ આપણે કે એ ક્યાં મળશે. તો આપણી જોડે ગ્રેહામના નિયમનું ઇક્વેશન હતું, પ્રસરણ દરનું જે ઇક્વેશન હતું એ આપણે સમજીએ. તો R ચલે છે 1/R ઇઝ ઇક્વલ ટુ લખીએ, ચલો ચલે છે લખીએ. તો R ચલે છે 1/√m. હતું કે નહીં? વેરી ગુડ. અહીંયા શું છે? એનું આણવીય દળ છે, બરાબર. એનો મતલબ શું થયો? વાયુ જે રહ્યો એનું આણવીય દળ જેટલું ઓછું હશે એટલો એનો પ્રસરણ દળ કેવો હોય? વધુ હોય, કારણ કે બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ એવો થયો, આણવીય દળ એટલે કે સીધું જ લખી દઈએ આપણે, પ્રસરણ દર ચલે છે 1/ આણવીય દળ, બરાબર. એ જ વસ્તુ લખેલી છે, તો અહીંયા લખીએ, ચલો 1/ આણવીય દળ. ઓકે, એટલે કે આણવીય દળ જેટલું ઓછું હશે એટલો પ્રસરણ દળ વધારે હશે, એટલે કે વાયુ જેટલો હલકો હશે એટલો આરામથી શું કરશે? પ્રસરણ કરી શકશે. ઓકે, તો સિમ્પલ આન્સર કઈ રીતે આવશે? આ બંનેનો શું શોધી નાખીએ આપણે? આણવીય દળ શોધી નાખીએ તો આપણને ખબર પડી જાય કે કોણ ઝડપી જશે. ઓકે, તો NH3નું આપણે આણવીય દળ શોધવું હોય તો શોધીએ તો કેટલા આવશે? 14. ઓકે, નાઇટ્રોજન 14 અને આ 3 એટલે થશે કેટલા? 17 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. લખી દેજો એનો યુનિટ. HClનું શોધવું હોય તો કેટલું આવશે? HCl એટલે 1 અને આ થશે 35.5, તો જવાબ આવશે કેટલો? 36.5 ગ્રામ પ્રતિ મોલ. જેનું આણવીય દળ ઓછું એ ઝડપી પ્રસરણ થાય, જેનું વધારે એ ધીમે ધીમે જાય. તો આ ભાઈ કેવો જશે? કરીને જશે, જ્યારે આ કેવો થશે? ધીરે ધીરે જશે. ઓકે, તો સૌથી આગળ આ પહોંચી જશે, બરાબર. એટલે કે મધ્યથી તો આગળ પહોંચી જ જશે. ખ્યાલ આવી ગયો? આ બંને ક્યાં મળશે? તો આની સ્પીડ વધારે છે એટલે આ બાજુ ક્યાંક પહોંચી જશે, જ્યારે આ જે રહ્યો એ ધીમે ધીમે આવી રહ્યો છે, ટુક 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 ટુક, તો આટલામાં ક્યાંક મળશે. ખ્યાલ? સિમ્પલ વસ્તુ છે. મતલબ એ ક્યાં મળશે? એની આ બાજુ મળશે એટલો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તો તમારો આન્સર શું આવશે? C. A પર તો નહીં જ મળે, B પર નહીં મળે, ક્યાં મળશે? C પર મળશે. તો આન્સર આવશે તમારો C. કેમ એવું થયું? તો આનું આણવીય દળ ઓછું છે, એ ઝડપી જશે એટલે કે આગળ પહોંચી જશે મધ્ય બિંદુથી, બરાબર, જ્યારે પેલો ધીમે ધીમે આવતો હશે. ક્લિયર? કેમ? તો એનું આણવીય દળ વધારે છે. તો આ રીતેનું એક્ઝામ્પલ આવશે. જોઈએ હવે આપણે ફૂલ એક્ઝામ્પલ જે છે. આ તો તમારો કોન્સેપ્ટ. ક્લિયર? નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું.
પ્રસરણ દર આણવીય દળના વ્યસ્ત પ્રમાણમાં છે. એના પરથી આપણે કન્સેપ્ટ લગાવી શકીશું. ચલો, બરાબર. સફેદ ધુમાડો ક્યાં જોવા મળે છે એવું પણ પૂછી શકે, અથવા એવું પણ પૂછે કે બંને વાયુઓ કયા બિંદુએ મળશે. સરસ. ક્વેશ્ચન છે એટ એક્સ બિંદુથી, આને આપણે કહી દઈએ, બીજું એક્ઝામ્પલ લખી દઈએ. ચલો, આપેલ નળાકાર એક છેડેથી NH3 પસાર કરવામાં આવે છે, તો સફેદ ધુમાડાની જગ્યાએ આપણે લખી દઈએ એક્સ બિંદુથી બંને વાયુ, બરાબર, કયા અંતરે સૌ પ્રથમ મળશે. અને આને કહી દઈએ છીએ આપણે એક્સ બિંદુ અથવા તો એક્સ છિદ્ર. ઓકે, હવે આપણે ABCની જરૂર નથી. એમને શું પૂછ્યું છે? આપણને અંતર પૂછ્યું છે. વેરી ગુડ. ચલો, અને આની સાઈઝ પણ આપણને આપી દીધી છે નળાકારની. કેટલી છે? 2 મીટર લંબાઈ છે. ઓકે, 2 મીટર લંબાઈ છે. અહીંયા લખી દઈએ આપણે 2 મીટર. ચલો, તો 2 મીટર લંબાઈનો એક નળાકાર છે. એક બાજુ NH3 પસાર કરીએ, એ બિંદુ X છે. એક બાજુથી HCl પસાર કરીએ છીએ, તો બંને વાયુ ક્યાં આગળ સૌ પ્રથમ મળશે, બરાબર, અને એ એક્સથી અંતર કેટલું હશે આપણે શોધવાનું છે. તો આપણને આગળના એક્ઝામ્પલ પરથી થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો છે કે બંને વાયુ વચ્ચે તો નહીં જ મળે, વચ્ચેની આ બાજુ તો નહીં જ મળે, તો ક્યાં મળશે? અહીંયા ક્યાંક મળશે. ઓકે, મતલબ આ ડિસ્ટન્સ કેટલું છે? 1. ઓકે, તો એનો મતલબ શું થયો? આન્સર કેવો આવશે? 1 થી કંઈક વધારે આવશે, બરાબર ને? અહીંયા ક્યાંક મળશે. ઓકે, તો આપણે ધારી દઈએ છીએ કે અહીંયા મળે છે. ઓકે, આપણે ધારી દઈએ કે અહીંયા મળે છે. તો આ ડિસ્ટન્સને આપણે કહી દઈએ D. ઓકે, જે NH3ને ટ્રાવેલ કરવાનું છે, અને જે HClને ટ્રાવેલ કરવાનું છે, એ ડિસ્ટન્સને આપણે કેટલું કહી દઈએ? તો ટોટલ ડિસ્ટન્સ 2 છે, બરાબર. એમાંથી આ D કાઢી દઈએ તો આપણને મળી જાય 2 - D ડિસ્ટન્સ મળી જાય કે ના મળી જાય? બિલકુલ મળી જાય. ચલો, તો એટલી વસ્તુ થઈ ગઈ. વેરી ગુડ. તો હવે આપણે શું શોધવા જઈ રહ્યા છીએ? D શોધવા માટે જઈ રહ્યા છીએ. તો ગ્રેહામના નિયમનું ઇક્વેશન લગાવો. R1, ઓકે, શું આવશે? RNH3 બાય RHCl ઇઝ ઇક્વલ ટુ, ડિસ્ટન્સની વાત છે તો ડિસ્ટન્સના ટર્મમાં આપણે બનાવેલું હતું, શું હતું? D બાય T. ઓકે, NH3 ભાગ્યા D બાય T HCl. ઓકે, બરાબર શું આવશે? અંડર રૂટ શું આવે? M2 બાય M1, એટલે કે HCl જશે ઉપર અને નીચે આવશે NH3. વેરી ગુડ. ચલો, તો ડિસ્ટન્સ કેટલું છે NH3 માટે? તો NH3 માટે ડિસ્ટન્સ છે D. ચલો, હવે ધ્યાન આપો, બંને વાયુઓ ક્યાં મળશે? મતલબ બંનેનો ટાઈમ કેવો હશે? સમાન હશે. બંને મળ્યા, આ મળ્યા, એ ટાઈમે આપણે જોવાનું છે ક્યારે મળશે. તો ટાઈમ કેવો થાય? સમાન જ થાય, બરાબર. આના અહીંયા સુધી 2 મિનિટ લાગી, તો આના પણ અહીંયા આવતા 2 મિનિટ લાગશે, ત્યારે તો એ મળશે. ઓકે, તો ટાઈમ કેવો છે? સમાન છે. તો આપણે અહીંયા D બાય T લખી શકીએ. ઓકે, લખીએ અહીંયા આપણે સમય સમાન છે, એટલે કે T. ઓકે, ચલો, નેક્સ્ટ જોઈએ આપણે HCl માટે ડિસ્ટન્સ કેટલું છે? HCl માટે ટોટલ -D ડિસ્ટન્સ છે, એટલે કે 2 - D છે, અને ટાઈમ તો કેવું હોય? સરખો જ હોય. ઓકે, વેરી ગુડ. તો HClનું આપણે આણવીય દળ લખી શકીએ. તો HClનું આણવીય દળ થશે 36.5, NH3નું થશે 17. ઓકે, ચલો, તો T કેન્સલ થઈ જશે અને આન્સર આવશે D બાય 2 - D ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા આવશે? 36.5 બાય 17 છે, એટલે કેટલો આન્સર આવશે? 365 બાય 170. ઓકે, વેરી ગુડ. તો 365 બાય 170 કરીએ તો શું થશે? તો આના 5 ભાગીએ તો 5 એટલે 7 × 5 = 15, 5 તરી 15 થઈ જાય. આના 5 ભાગીએ તો 5 તરી 15, 20, અને 5 ચોક 20 થઈ જાય.
તો 73/34 કરીએ, 73/34 કરીએ તો શું આવશે? 34 દુ 68 થાય, તો અહીંયા આવશે 2 68 એટલે કે 5 0. ઓકે, તો 34 0 આપણે વધારાનો મૂક્યો છે તો શું આવશે? પોઈન્ટ આવશે. 34 1 34 એન્ડ અહીંયા આવશે 160. ઓકે, તો અહીંયા કંઈક આન્સર આવશે 9 જેવો. ઓકે, તો હવે 2.1 આન્સર આવ્યો છે આપણો શાનો? 365/170નો. તો એ જે આન્સર આવ્યો છે એ 2.19નું વર્ગમૂળ નીકાળવું આપણે મેન્યુઅલી કેવું છે? ટફ છે. તો આપણે નજદીકની વેલ્યુ લઈ લઈએ. ઓકે, લઈ શકાય આપણો આન્સર નજીક લાવવા માટે. તો નજદીકની વેલ્યુ લઈ લઈએ આપણે 2.25. ચલો, બરાબર, આની નજીકની વેલ્યુ 2.25 લઈ લીધી, જેનું વર્ગમૂળ આપણે આરામથી નીકાળી શકીએ. 15નો વર્ગ 225 થાય, તો આનું કેટલું થશે? 1.5 થશે. ઓકે, અને d/2 - d આપણે અહીંયા મૂકી શકીએ છીએ. વેરી ગુડ. ચલો, તો d આપણો થઈ જશે કરતા, અને આ બાજુ આવશે 1.5 × 2 એટલે કે 3 - 1.5 × d. 1.5 આ બાજુ આવશે તો 2.5 × d = 3. d = 3/2.5. ઓકે, is 30/25. 6 × 5 = 5. ઓકે, તો 6/5 આન્સર આવશે. અને એનો મતલબ થશે કેટલો? 5 1 5 10 અને 1.2 તમારો આન્સર આવશે. કેટલા? 1.2 મીટર આન્સર આવશે. ઓકે, આ બધી વસ્તુ મેથેમેટિકલ છે જે તમને આવડવી જોઈએ. આ આપણે ખાલી સાઈડમાં એનું શું કરી આપ્યું છે? સાદુરૂપ આપ્યું છે. વેરી ગુડ. તો ઓપ્શનમાં આ રીતેના આપેલા હોય 0.8 મીટર, 0.6 મીટર, 1.2 મીટર અને 1.5 મીટર. ઓકે, તો ક્વેશ્ચન જોઈને જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે NH3 જે રહ્યો એ હલકો છે, એનું આણ્વિક દળ ઓછું છે, તો એ સ્પીડમાં જશે. અને સ્પીડમાં જશે તો બંને વાયુ વચ્ચે તો નહીં જ મળે, થોડાક વચ્ચેથી દૂર અંતરે મળશે. એટલે કે આન્સર 1 થી ઓછો તો હોય જ નહીં. બરાબર, એટલે કે આ બે ઓપ્શન તો કેવા થાય છે? સીધા જ કેન્સલ થઈ જાય છે. બરાબર, દાખલો ગણ્યા પહેલાં જ. તો આન્સરમાં તમને આ બે ખાલી ખબર પડે કે આ બેમાંથી એક આન્સર હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? તો એ આપણે આનું સોલ્યુશન કરીને લાવી શકીશું. ચલો ફટાફટ નોટ ડાઉન કરો. આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ. જેને ખ્યાલ ના આવ્યો હોય એ રિવાઇઝ કરીને જોઈ શકાય. ચલો ત્યાં સુધી આપણે લગાવી દઈએ છીએ સહી. એક એક્ઝામ્પલ આના જેવું જ હોમવર્કમાં આપીએ છીએ આપણે. ચલો થઈ ગયું. વેરી ગુડ. નીકાળી દઈએ હવે આપણે. ચલો એક હોમવર્કનો એક્ઝામ્પલ જોઈ લઈએ જે શું છે. બરાબર, જો આ એક્ઝામ્પલમાં લખેલું હશે કે ટેમ્પરેચર છે, પ્રેશર છે અને એરિયા કેવો છે? સમાન છે એવું લખેલું હશે. બરાબર, એટલે તો આપણે આ સૂત્ર સીધું આપણે યુઝ કરી શકીએ છીએ. ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એક બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનું છે. નળાકાર પાત્રના ની લંબાઈ જે રહી એ કેટલી છે? 5 મીટર છે. ખાસ ધ્યાન આપો, હોમવર્કમાં છે લખો 5 મીટર લંબાઈ છે નળાકાર પાત્રની. એક છેડેથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે અને બીજા છેડેથી કયો વાયુ પસાર કરવાનો છે? ઓક્સિજન વાયુ પસાર કરવાનો છે. બરાબર, તો
પહેલું જે રહ્યું લિક્વિડ ડ્રોપલેટ, જેને આપણે કહી શકીશું ચલો પ્રવાહી. ઓકે, તો પ્રવાહી જે રહ્યું એ ક્યાં જોવા મળશે? એક્સ બિંદુથી બંને વાયુ કયા અંતરે સૌપ્રથમ મળશે એવું પણ કહી શકો, અથવા તો શું લખ્યું હોય? પ્રવાહી જોવા મળશે. ચલો સમજાવી દઈએ થોડું ઘણી વસ્તુઓ એટલે ખ્યાલ આવી જશે. ચલો, તો H2 વાયુ પસાર થાય છે, બરાબર, અને H2 વાયુ એક્સ બિંદુ છે એવું અહીંયા લખેલું જશે, બરાબર, મેન્શન કરેલું જશે. H2 વાયુ એક્સ બિંદુથી પસાર થાય છે અને જે O2 વાયુ છે વાય બિંદુથી પસાર થાય છે. ઓકે, તો બંને વાયુઓ, બરાબર, એક્સ બિંદુથી કેટલા અંતરે મળશે એ આપણે શોધવાનું છે. તો H2 વાયુનું આણ્વિક દળ થશે 2 અને O2 વાયુનું આણ્વિક દળ થશે 16. આનું વજન ઓછું છે તો આ ટ્રાવેલ વધારે કરશે, જ્યારે આ ઓછો ટ્રાવેલ કરશે, મતલબ બંને વાયુઓ 5 મીટર જે ટોટલ લંબાઈ છે એટલે કે એની અડધી છે 2.5, એનાથી વધારે અંતરે જ મળશે. તો ઓપ્શન આપેલા હોય 1.2, 2.3, 2.5. ચલો ઓપ્શન આપણે વ્યવસ્થિત બનાવી દઈશું. ઓકે, 4.3 and 4. ઓકે, આ રીતે ના હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બંને તો આન્સર આવે જ નહીં. આન્સર કેવો આવશે? 2.5થી વધારે જ આવશે, એટલે કે આ બંનેમાંથી એક આન્સર આવી શકે છે. ઓકે, તો બાકીનું તમને ખ્યાલ છે કઈ રીતે બનાવવાનું. પ્રવાહી જોવા મળે છે એવું કેમ લખ્યું છે? તો H2 વાયુ અને O2 વાયુ ભેગા મળશે અહીંયા, તો એ શું બનાવે બેટા? H2O બનાવે કે ના બનાવે? બિલકુલ બનાવે. ને H2O શું બનાવશે? લિક્વિડ ડ્રોપલેટના રૂપમાં હશે. ચલો, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એ છે એડવાન્સ લેવલ એક્ઝામ્પલ, જેમાં વાત છે દબાણમાં ફેરફાર થાય છે. તો અત્યાર સુધી આપણે જે ગ્રેહામનો નિયમ જોઈ ગયા એની અંદર દબાણ, તાપમાન અને એરિયાની પરિસ્થિતિ કેવી હતી? સમાન હતી, પરંતુ આ એક્ઝામ્પલની અંદર છે દબાણ અલગ અલગ. તો શું થશે? તો હવે આપણને અહીંયા કામમાં આવશે આપણો ખેલાડી કોણ? રિષભ પંત. જોઈએ, એટલા માટે આપણે એની ટ્રીક આપેલી છે. શું છે ક્વેશ્ચન? 20 ml હિલિયમ, ચલો 20 ml હિલિયમ વાયુ એક છિદ્રમાંથી 2 atm દબાણે 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે. તો એટલા જ ટાઈમમાં તે જ સમયમાં 1 બાર દબાણે એટલે કે 1 atm દબાણે પ્રસરણ પામતા મિથેનનું કદ શોધો. ચલો, તો અહીંયા બે વાયુની વાત છે, એક હિલિયમ છે અને એક મિથેન છે. બંનેને આપણે સાઈડમાં લખીએ એટલે ખ્યાલ આવી જશે, બરાબર. તો જુઓ, અહીંયા છે હિલિયમ, તો હિલિયમનું કદ જે રહ્યું એને આપણે ચલો ને 1 લઈ લઈએ, તો V1 બરાબર છે 20 ml, VHE પણ લઈ શકાય, બરાબર. અને એક છિદ્રમાંથી 2 એટમોસ્ફિયર પસાર થાય છે, તો P1 આવશે એનો 2 એટમોસ્ફિયર, અને 10 સેકન્ડમાં પસાર થાય છે તો એનો T1 આવશે કેટલો? 10 સેકન્ડ. નેક્સ્ટ જે વાયુ છે એ છે મિથેન, અને મિથેન તે જ સમયમાં પસાર થાય છે. કેટલા સમયમાં? તે જ સમયમાં. તો એના માટે T2 કેટલો આવશે? સેમ 10 સેકન્ડ. 1 એટમોસ્ફિયર દબાણે પ્રસરણ પામે છે, તો એનું આવશે P2 કેટલો? 1 એટમોસ્ફિયર. ઓકે, તો એનું આપણે શું શોધવાનું છે? V2 એટલે કે કદ શોધવાનું છે. ચલો, ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ છે.
એનો મતલબ શું થયો? બંનેના દબાણ અલગ અલગ છે. ઓકે, અને વાત વોલ્યુમ શોધવાની છે. છિદ્રમાંથી પસાર થાય છે એટલે આપણે ખ્યાલ આવે કયો નિયમ આવશે? ગ્રેહામનો નિયમ આવશે. છિદ્રમાંથી પસાર થાય છે એટલે કે પ્રસરણનો દર બરાબર કદ બાય ટાઈમ. ઓકે, અલગ અલગ સૂત્રો હતા આપણા. કદ બાય ટાઈમ, મોલ બાય ટાઈમ, ડિસ્ટન્સ બાય ટાઈમ. તો આમાં કયો યુઝ થશે? કદ બાય ટાઈમનો યુઝ થશે. પરંતુ અહીંયા શું આપ્યું છે? દબાણ અલગ અલગ. તો આપણે પહેલાં એની કન્સેપ્ટ સમજવો પડશે. શું છે? તો રિષભ પંતનું સૂત્ર યાદ કરો. આર ઇઝ ઇક્વલ ટુ શું હતું? સ્મોલ આર. ઓકે, સ્મોલ આર એટલે કે પ્રસરણ દર ઇઝ ઇક્વલ ટુ રિષભ પંત એટલે કે પીએ બાય અંડરરૂટ એનની જગ્યાએ આપણે લખીશું એમ અને ટી. ઓકે, આપણે શું કીધું હતું સામાન્ય કોન્સેપ્ટની અંદર? પી એ અને ટી કેવા છે? સમાન છે. ઓકે, તો શું થઈ જાય? આર ચલે છે 1/√m થઈ જાય. પરંતુ જો એ અને ટી કેવા હોય? સમાન હોય. એટલે કે દબાણ કેવું હોય? અલગ હોય. દાખલા તરીકે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ તો દબાણ કેવું છે? અલગ છે. તો એના માટે આ ઇક્વેશન પરથી શું બને? આર ચલે છે પી બાય √m. બને કે ના બને? બરાબર. કેમ? તો હવે શું હતું? ખાલી એરિયા અને ટી જ સમાન હતો, દબાણ અલગ અલગ છે. તો આપણે એને અચળ ના ગણી શકીએ. અને અચળ ના ગણી શકીએ તો પ્રપોઝલમાં એને મૂકવો પડશે. તો આના પરથી આપણે બે પરિસ્થિતિ માટે લખી શકીએ. R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ P1 ઓકે બાય √m1. અને આના માટે શું આવશે? R2 માટે P2 અને √m2. ઓકે, આને વ્યવસ્થિત લખવું હોય તો આપણે લખી શકીએ P1 બાય P2 અને M2 બાય M1. ઓકે, સીધું દેખાય છે. તો R અને P સમપ્રમાણમાં છે તો 1 સાથે 1 આવશે P1, પણ M2 કેવા આવશે? 2 આવશે. M2 બાય M1 થશે. તો આ ઇક્વેશન આપણે યુઝ કરીશું. તો આ થઈ ગયો કન્સેપ્ટ જ્યારે દબાણ કેવું હોય? અલગ અલગ હોય. બરાબર. અને આ સવાલ છે એડવાન્સ લેવલનો. ચલો, તો હવે આપણે ઇક્વેશન મૂકી શકીએ. બિલકુલ મૂકી શકીએ. આ બાજુ નોટ ડાઉન કરી દો. તો શું આવશે? R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V1 બાય T1 તો આવશે જ. બરાબર, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો V1 બાય T1 અને V2 બાય T2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો એકલું આણવીય દળ નહીં આવે, દબાણ પણ આપણે લેવું પડશે. એટલે કે આ ઇક્વેશન લેવું પડશે. તો શું આવશે? P1 બાય P2 અને √m2 બાય m1. વેરી ગુડ. તો હવે આપણે આની અંદર મૂકીશું આપણી વેલ્યુઝ. તો V1ની વેલ્યુઝ કેટલી છે? નીકાળી દઈએ, વધારે ખ્યાલ આવશે. ચલો, V1ની વેલ્યુ કેટલી છે? તો V1ની વેલ્યુ છે 20 ml ભાગ્યા T1 કેટલા છે? V1ની વેલ્યુ 20 ml છે. T1 કેટલા છે? તો T1 છે આપણી જોડે 10 સેકન્ડ. V2 કેટલા છે? શોધવાના છે. તો V2 આવશે અહીંયા અને T2 જશે ઉપર. તો T2 ટાઈમ કેટલો છે? 10 સેકન્ડ છે. ઓકે, બરાબર. P1 બાય P2 તો P1ની વેલ્યુ છે 2 બાય P2 છે 1. ઓકે, અને M2 એટલે કોણ? આને આપણે 2 કીધો છે, આને આપણે 1 કીધો છે. તો CH4નું આણ્વીય દળ કેટલું થાય? CH4નું આણ્વીય દળ થાય 12 ને 4 16 અને બાય M1 એટલે કોણ છે? M1 એટલે હિલિયમ. તો હિલિયમનું આણ્વીય દળ કેટલું થશે? 4. વેરી ગુડ. ઓકે, તો અહીંથી આ જતું રહેશે અને શું આવશે? 20 બાય V2 ઇઝ ઇક્વલ ટુ 2. આને આપણે સીધું જ આ રીતે લખી શકીએ, એકમાં જ લઈ શકીએ. બિલકુલ લઈ શકીએ. તો 16 બાય 4 એટલે કેટલા થાય? 4 અને 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. તો આન્સર કેટલો આવશે? V2 બરાબર ઓકે 2 એ થશે 10 અને 10માંથી થશે 5. તો જવાબ આવશે 5 ml V2. ઓકે, એટલે કે V2 એટલે કે CH4નું કદ કેટલું પ્રસરણ પામશે? 5 ml પ્રસરણ પામશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી આ એક્ઝામ્પલમાં? દબાણની અલગ અલગ પરિસ્થિતિ. તો દબાણની અલગ અલગ પરિસ્થિતિમાં આપણે રિષભ પંત પરથી સૂત્ર બનાવી શકીએ. તો એવું કોઈ પણ વસ્તુ આપી હોય, તમને તાપમાનની અલગ પરિસ્થિતિ આપી હોય, તો
આર ઇઝ ઇક્વલ ટુ પીએ બાય √mt પરથી તમે તાપમાનની અલગ અલગ પરિસ્થિતિ માટે સૂત્ર બનાવી શકો. કેવું બનશે? R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √m1t1 બાય √m2t2. બરાબર? બને કે ના બને? બિલકુલ બને. એટલે કે આ રીતે બનશે m2t2 અને m1t1. ચલો બરાબર, કારણ કે કેવું છે, આરની સાથે એમટી વ્યસ્ત પ્રમાણમાં છે તો 2 ઉપર આવશે, 1 નીચે આવશે. તો જે પણ અલગ પરિસ્થિતિ આપી હોય એ આપણે બનાવી શકીએ. અત્યાર સુધી તો દબાણની અલગ પરિસ્થિતિનો ક્વેશ્ચન બન્યો છે, નેક્સ્ટ ટાઈમ કોઈ પણ બની શકે. તો એના માટે તમને આ સૂત્ર આવડતું હોય તો તમે એને એપ્લાય કરી શકો. તો ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.